10:30 વાગ્યા છે અને મારી ઘરે આજે એક મહેમાન આવ્યા છે જેને તમે ઓલમોસ્ટ ઓળખતા જ હશો અને જે લોકો મારા જૂના બ્લોગ જોયા હશે એમને તો ખ્યાલ જ હશે કે મેમ્બર કોણ છે. અને જો તમે એને ઓળખતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો ચાલો હું તમને એ મેમ્બરને મળાવું. મેમ્બર કોણ છે? હાય હેતુ. હાય, હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તમે આજે મારી ઘરે આવ્યા. આ બી મારી જોડે સલાલા જ છે અત્યારે. તો આપણે એને પૂછીએ કે કેમ છે કેમ નહીં. અમે બંને સાથે આવ્યા છે સલાલા. હા, તમને કેવું લાગ્યું સલાલા? એકદમ મસ્ત. અને તમારા ઘરે તો ઓર બી મસ્ત. એમ સારું, ચાલો તો આજે મારી ઘરે રોકાજો. આપણે મસ્ત મસ્ત જમવાનું બનાવશું બધું ઓકે. અને તમારી ખાતેદારી કરશું. અમે સરસ મજાની મહેમાન આવ્યા છે એ આપણને કંઈક આઈટમ બનાવે છે. હવે આઈટમ ઓલરેડી શું બને એ કંઈ ખબર નથી, તો અહીંયા જોઈએ એની તૈયારી કરે છે. તો હવે ફાઇનલી શું બનીને આવે એ હવે જોઈએ. શું બનાવે હતું તું? સારું, તો અમને કહેજે શું બનાવે. તો આપણી સામે જમવાની આઈટમ તો બહુ મસ્ત બનીને આવી છે, તો તમને પણ હું દેખાડું તો તમે જોઈ શકો છો. તો જો અહીંયા બનાવી છે ચાટ. વાહ હેતુબેન, લુકિંગ તો મસ્ત આવે છે. અને સાથે છાશ અને ચાટ. તો મસ્ત આપણે ખાઈ લઈએ ફટાફટ. તો અહીંયાની જે લોકલ ચિપ્સ મળે છે ઓમાનની, એની અમે ચાટ બનાવી છે. તો હું ટેસ્ટ કરું કે હવે કેવી બની. અમેઝિંગ, મસ્ત. મસ્ત હે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમે જમી કરી બપોરે અને સૂઈ ગયા હતા. તો જમીને ઉઠી ગયા છે. તો અત્યારે અમારે શાહી દાવત બનાવવાની છે. આપણી ઘરે મહેમાન આવ્યા છે. તો અત્યારે મેં જમવામાં દાળ પલાળી દીધી છે, ભાત પલાળી દીધા છે અને અત્યારે હવે લાડુની પ્રિપરેશન તો થઈ ગઈ છે. મેં અહીંયા પીંડિયા વારી લીધા છે અને તરી પણ લીધા છે. તો હવે આનો ભૂકો કરી લેવાનો છે. ભૂકો કરી મસ્ત આપણે હમણાં લાડુ વારી લઈએ. તો ચાલો હવે હું લાડવાનો ભૂકો કરી લઉં છું. મિક્સરને કરી દઈએ. ચાલો. તો આપણો લાડવાનો ભૂકો મસ્ત તૈયાર થઈ જાય. હવે જોઈએ કેવો થયો. અહીંના લોટનો કોઈ આપણે એક્સપિરિયન્સ નથી, એટલે પહેલી વાર હું લાડવા બનાવું છું સલાલાના લોટના. લાડવાનો ભૂકો કરવાના કારીગર બદલી ગયા છે. આ હેતુબેન ભૂકો કરે છે સલાલાના લોટના લાડવા. આજે અમે પહેલી વાર બનાવીએ છીએ. તમે જોઈ શકો કેવા થયા. ખબર નહીં હવે લાડવો કેવો બને અહીંયાના લોટનો, કોઈ એક્સપિરિયન્સ નથી. ગોળની પાય આપણે કરી લીધી છે. તો હવે એ આપણે લાડવામાં નાખી દઈશું. ગોળ અને ઘીની પાય કરી છે એ હવે આપણે લાડવામાં નાખી દઈએ અને આપણે બનાવીએ. જોઈએ કેટલો જોઈએ એ પ્રમાણે આપણે નાખીએ. પહેલાં એટલો નાખી લીધો છે આપણે, પછી જોઈ લઈએ આપણે કેટલો જોઈએ, પછી આપણે લાડવા આવી લઈએ. તો આપણો લાડવો થઈ ગયો તૈયાર. જોઈ લ્યો મસ્ત. ચાલો તમે મને ખાઓ બધા. તો મિત્રો, ઉર્વી અહીંયા છે ને પૂરી બનાવે છે અને અમારા લોકોને હમણાં જમવાનું છે. હાલે જમવા. તમે પણ મસ્ત મસ્ત જો પૂરી બનાવું છું. થઈ ગઈ બધી તૈયારી. હવે જમવા બેસી છે. આજનો બ્લોગ પણ તમને જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મસ્ત ઉર્વીએ જમવાનું બનાવ્યું છે. અમે આવ્યા છે તો એની માટે લાડવા, દાળ ભાત, શાક ને ઘણું બધું જમવાનું છે. મારા અવાજને થોડાક ઇગ્નોર કરજો, કેમ કે મારો અવાજ છે ને થોડોક બેસી ગયો છે એટલા માટે. તો ચાલો મળીએ પછી. અમારો આજનું મેનુ છે બટેટાનું શાક, પૂરી, ભાત, દાળ, પાપડ, લાડુ, છાશ. તો ચાલો તમે પણ જમવા માટે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.